अन्य समाचार पर नजर करें तो गुजरात एटीएसे साइबर टेररिज्म एक्टिविटी करनारो झड़पी पाड्यो छे। नडियादथी एक शख्सनी एटीएसे धरपकड़ करी छे। देश विरोधी प्रवृत्ति करनारो आ शख्स झड़पायो। भारतीय सेनाना ऑपरेशन विरुद्ध करतो हतो आ एक्टिविटी। तो नडियादथी आ शख्सने एटीएसे झड़पी पाड्यो छे। गुजरात एटीएसने आ शख्सने झड़पवामां सफलता मળી છે। आ शख्स छे ए टेररिज्म एक्टिविटी छे ए करतो हतो અને एक्टिविटी करतो झड़पाई गयो छे। नडियादथी आ शख्सनी एटीएसे धरपकड़ करी લીધી છે। देश विरोधी प्रवृत्ति करनारो आ शख्स झड़पायो છે। संवाददाता मिहिर सोनिया मामले વધુ જાણકારી આપી રહ્યા છે। મિહિર, નડિયાદથી એક શખ્સ ઝડપાયો છે, એટીએસે ધરપકડ કરી છે, શું વિગતો મળી રહી છે? કે સાયબર ટેરરિઝમ એક્ટિવિટી કરનાર શખ્સે તેની નડિયાદ આણંદથી ધરપકડ કરવામાં આવી છે। આ શખ્સ હાલની જે સ્થિતિને લઈને દેશ વિરોધી પ્રવૃત્તિની એક્ટિવિટી છે તે કરતો હતો અને ગુજરાત એટીએસ ને એક માહિતી મળી હતી અને જેના આધારે તપાસ કરતા જ સાયબરથી તે આ રીતની દેશ વિરોધી પ્રવૃત્તિઓની એક્ટિવિટી છે તે કરતો હતો। હાલ ગુજરાત એટીએસે આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને હાલ તેના તમામ જે ડિજિટલ પુરાવા છે તે મેળવી અને તપાસ શરૂ કરી છે કે જે સાયબર ટેરરિઝમ એક્ટિવિટી કરનાર આ શખ્સ ક્યાં ક્યાં દેશ વિરોધી આ રીતના પ્રવૃત્તિ કરી અને તમામ ડેટાથી લઈ અને આપ લે કરતો હતો। હાલ ગુજરાત એટીએસે વધુ તપાસ શરૂ કરી છે। જિજ્ઞાસા બિલકુલ મિહિર, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ શખ્સ છે એ દેશ વિરોધી પ્રવૃત્તિ કરતો હતો। હાલ તો નડિયાદથી એટીએસે ઝડપી પાડ્યો છે। તપાસ બાદ કેટલાક ખુલાસાઓ સામે આવે છે એ જોવાનું રહ્યું।